હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 જે આપને ખ્યાલ છે નવું પાઠ્યપુસ્તક ગણિત પ્રકાશ, બરાબર, કે જેમાં ગણિતમાં આપણે પહેલું ચેપ્ટર છે કે ગણિતમાં પેટર્ન જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે આ વિડિયોની અંદર 1.2 નો અભ્યાસ કરવાના છીએ. આગળના વિડિયોમાં આપણે 1.1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ગણિત આપણને કઈ રીતે ઉપયોગી છે. તો કે ભાઈ ગણિત આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી છે. નવી નવી ટેકનોલોજી, નવી નવી શોધખોળ માટે, આપણું જીવન એકદમ સરળ બનાવવા માટે, રોજિંદા વ્યવહાર માટે, અર્થવ્યવસ્થા માટે, બેન્કિંગની અંદર, મુસાફરીની અંદર, બધી જ જગ્યાએ આપણે ટૂંકમાં કેવું હોય ને તો કહી શકાય અત્ર તત્ર સર્વત્ર બધે જ ગણિત ફેલાયેલું છે, વ્યાપેલું છે. તો એ આપણે પહેલા ભાગની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે 1.2 છે એ સમજવાના છીએ કે સંખ્યાઓની અંદર પેટર્ન. જો કે તમે ધોરણ 5 સરસ મજાની CET ની પરીક્ષા અથવા તો નવોદયની પરીક્ષા વિદ્યાર્થી મિત્રોએ આપી હશે, અને આમ પણ આપણે 4થા 5મા ધોરણમાં પેટર્ન આવતી હતી, બરાબર. કોઈ પણ વસ્તુ છે એનું વારંવાર શું થતું હોય, પુનરાવર્તન, રિવિઝન, એટલે આપણે એને પેટર્ન સ્વરૂપે ગણતા હોઈએ છીએ. તો આપણે 1.2 જોતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી, નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો. અને હા, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોટા ભાગના શિક્ષક મિત્રો, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોની ફરિયાદ હતી કે સર, એટલે કમેન્ટ હતી એમ કે અમારે આ નવું બદલાયેલું છે તો અમારે એને સરસ રીતે સમજવું છે, સારી ટકાવારી મેળવવી છે, કારણ કે આખી NEP 2020 જે હતી, નવી શૈક્ષણિક નીતિ લાગુ જે પાડવામાં આવી હતી, એને આધારે આ સંપૂર્ણ અભ્યાસક્રમમાં આપણે ચેન્જ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના 2026-27 માટેના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર તમને મળી જશે. ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી, સંપૂર્ણ અભ્યાસક્રમના. જો આવી રીતે ગણિત છે તો ગણિતના સંપૂર્ણ અભ્યાસક્રમના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર, આવી રીતે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, તો આ ક્યાંથી મળશે સર? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે. કરશો તો ઓપન થશે, જો અહીંયા બતાવશે તમને 5 લાખ પ્લસ ડાઉનલોડર છે આપણી ચેનલમાં, બરાબર. એટલે ત્યાં જઈને ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે અહીંયા તમારા પોતાના મોબાઈલ નંબર આવશે. મોબાઈલ નંબર 10 આંકડાના નાખી દેવાના, સેન્ડ OTP કરો એટલે તમારા OTP આવશે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી. હવે અહીંયા પેડ કોર્સમાં જવાનું. પેડ કોર્સમાં જશો ને એટલે ધોરણ 6 આવશે. ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો ધોરણ 6 આવશે. તો 6 ની અંદર જઈ અને તમે આ પેડ પ્લાન છે એ શું કરી શકશો, મેળવી શકશો, અને તમારું ગણિત છે એકદમ સરસ મજાનું સંપૂર્ણ ગણિત છે તૈયાર કરી શકશો. આ સિવાય YouTube વિડીયોઝની અંદર જશો એટલે તમારા ધોરણ પ્રમાણે વિષયો ખુલશે, બરાબર. જેમ કે 6ઠામાં ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, તો એના સરસ મજાના વિષયો તમે જોઈ શકશો. બાકીના વિષય પણ જોઈ શકશો, બરાબર. પણ આમાં બધા વિડીયો તમને પેએબલ પ્લાનમાંથી સરસ રીતે સંપૂર્ણ અભ્યાસક્રમ મળી જશે. ક્લિયર છે? ઓકે, ચાલો હવે આપણે જોઈએ શું કહે છે. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન. પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5, તો પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત એટલે આપણે એમ કહી શકાય કે પાયાની છે, પ્રથમ શરૂઆતની, બરાબર. તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન જે છે એ પૈકીની, એમાંથી આ એક પેટર્ન એ છે કે જે મૂળભૂત પેટર્ન કહી શકાય. કઈ? પૂર્ણ સંખ્યાઓની પેટર્ન. 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી તમને આવડે ત્યાં સુધી જાઓ, અને આપણે રેગ્યુલર આવું પેટર્નનો ઉપયોગ કરીએ જ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, બરાબર. તો એમ ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની જે આ પેટર્ન છે
એ સૌથી જે મૂળભૂત પેટર્નો છે, જે પાયાની પેટર્નો છે, એમાંની આ એક પેટર્ન છે. ક્લિયર? ચાલો બીજું, ગણિતની જે શાખા, જો ગણિતમાં જુદી જુદી ઘણી બધી શાખાઓ છે, જેમ વિજ્ઞાનમાં છે એમ અંકગણિત છે, બીજગણિત છે, બરાબર. તો ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે, ગણિતની જે શાખાઓ આવી પૂર્ણ સંખ્યાઓની જે પેટર્ન રચાય એનો જે અભ્યાસ કરે છે, નિરીક્ષણ કરે છે, તેને શું કહેવાય? સંખ્યા સિદ્ધાંત કહેવાય. શું કહેવાય તેને? સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે 1 માર્ક્સમાં આપણે પ્રશ્ન બની શકે છે, બરાબર, MCQ અથવા તો શોર્ટ ક્વેશ્ચન, કે ગણિતની જે શાખામાં પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ થાય તેને કહેવાય સંખ્યા સિદ્ધાંત. આગળ વધીએ. સંખ્યા શ્રેણીઓ, નંબર સિક્વન્સીસ. તો સંખ્યા શ્રેણીઓ એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત, એટલે આવ્યું ને સૌથી પાયાનું અને રસપ્રદ, જો મજા આવે એવું છે તો એ પ્રકારો પૈકીની એક છે. હવે સંખ્યા શ્રેણીઓ એટલે કે જેમાં 1 2 3 4 5 6 આંકડા જ આવવાના છે, પણ બધા આંકડાઓ જુદી જુદી રીતે આવશે. જેમ કે 1 3 5 7 9, તો આમાં શું આવ્યું? 1 મૂકીને એક સંખ્યા થઈ ગઈ, તો આને સંખ્યા પેટર્ન કહેવાય અથવા તો સંખ્યાની શ્રેણી કહેવાય. પછી આવી રીતે લઈએ 2 4 6 8 10, તો આ પણ શું થઈ ગઈ? સંખ્યા શ્રેણી થઈ ગઈ. પછી આપણે લઈએ 1 4 9 16 25, તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જેમ કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. ચિંતા ન કરો, બધું સમજાઈ જશે, સમજાવીશ. તો આવી રીતે આ પણ શું થઈ ગઈ? સંખ્યા શ્રેણી થઈ ગઈ. તો સંખ્યા શ્રેણીઓ એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા જે અભ્યાસ કરવામાં આવતી જે કંઈ પેટર્નો છે, એમાં પેટર્નોમાં સૌથી મૂળભૂત પાયાની પેટર્ન છે અને સૌથી રસપ્રદ છે, મજા આવે એવી છે, જેને આપણે રિઝનિંગ કહીએ છીએ. આ એક પ્રકારનું શું છે? સંખ્યા શ્રેણીનું રિઝનિંગ છે, બરાબર. હવે પછીની કઈ સંખ્યા આવશે, આમાં કઈ પેટર્નનો ઉપયોગ થયો છે, એ મગજ કસવાની વાત છે. એટલે હકીકતમાં આમ ચોપડી જો ને તો બહુ મજા આવે એવી છે. આપણા મગજને થોડી કસરત થાય એમ છે, આપણે કંઈક થોડુંક નવું વિચારી શકીએ એવું છે, બરાબર. ચાલો, કોષ્ટક 1 એ કેટલીક ચાવીરૂપ પાયાની મહત્વની સંખ્યા શ્રેણીઓ દર્શાવે છે કે જેનો અભ્યાસ ગણિતમાં આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે થોડુંક તમને ટફ લાગશે, પણ આવનારા સમયમાં તમને એકદમ ઇઝી લાગશે. અને આ વિડીયો 1 વાર 2 વાર 3 વાર જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોશો ને, કમ્પ્લીટલી આવડી જશે. ક્લિયર? ચાલો, કોષ્ટક 1 સંખ્યા શ્રેણીના ઉદાહરણો, અને એમાં પણ તમે વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે હોય, બરાબર, સરસ મજાનો સંપૂર્ણ અભ્યાસક્રમનો તમે પ્લાન લઈ લેશો એટલે તમને સંપૂર્ણ ગણિત 10 એ 10 ચેપ્ટર સરસ મજાના સમજૂતી સાથે આવી રીતે વિડીયો લેક્ચર સહિત મળી જશે. એટલે તમારે કોઈ પ્રશ્ન રહેશે નહીં. ચલો, આપણે ઉદાહરણ આપ્યા છે, પછી આપણે આને સમજવાના છે. ચિંતા ન કરો, અત્યારે ખાલી જોઈ લઈએ. હવે આ પહેલી શ્રેણી બધાને આવડે છે, બધા જ. જો 1, 1 માં કેટલા ઉમેર્યા? 0 1, હું લખતો જાઉં છું. એમાં કેટલા ઉમેર્યા? 0, તો શું આવ્યા? 1. એમાં શું ઉમેર્યા? 0 1, 0 ઉમેર્યા, શું આવ્યા? 1. 0 ઉમેરીશ, કેટલા આવશે? 1. તો અહીંયા બધા જ એક સરખા છે? તો કે હા. બધાની અંદર જે હું ઉમેરું છું એ પણ કેવું છે? એક સરખું છે, એક જ પેટર્નમાં છે? તો કે હા, એક જ લયમાં છે, એક જ ઢાળમાં છે. ઓકે, એટલે આ બધામાં શું થયા? એક જ થયા. હવે પછીની સંખ્યા કઈ આવશે? તો હું ચોક્કસપણે કહી શકું કે 1 1 1 જ આવશે. આવી રીતે ચાલશે. આ ક્લિયર થઈ ગયું? હવે બીજું જુઓ, ગણતરીની સંખ્યાઓ, કાઉન્ટિંગ નંબર્સ, ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 5 6 7. હવે મારે તમને કેવું જ ન પડે, કન્ટિન્યુ. કેમ? 1 માં કેટલા ઉમેર્યા? 1, તો કેટલા થયા? 2. 2 માં કેટલા ઉમેરીશ? 1, કેટલા થયા? 3. 3 માં કેટલા ઉમેરીશ? 1, કેટલા થયા? 4. 4 માં કેટલા ઉમેરીશ? 1, કેટલા થશે? 5. 5 માં કેટલા ઉમેરીશ? 1, કેટલા થશે? 6. 6 માં કેટલા ઉમેરીશ? 1, કેટલા થશે? 7. 7 માં કેટલા ઉમેરીશ? 1, તો કેટલા થશે? 8. 8 માં કેટલા ઉમેરીશ? 1, તો કેટલા થશે? 9. તો આવી રીતે ચાલ્યા જ રાખશે. તો હવે તમે પાછું જુઓ, ફરીથી જુઓ ભાઈ.
તો આ બધામાં જો વધારો થાય છે કેવો છે? એક સરખો છે. તો આ પેટર્ન થઈ ગઈ. શું થઈ ગઈ? આ ગણિતમાં પેટર્ન. હવે કઈ પેટર્ન જોવાની છે આપણે? સંખ્યા શ્રેણીની પેટર્ન. તો આ સંખ્યા છે બધાને, અને હારબંધ છે એટલે શ્રેણી કહીએ છીએ આપણે એને. સમજાય છે આખી વાત? આ સંખ્યા છે 1 2 3 4 5, અને બીજું હારબંધ છે એટલે એને શ્રેણી કહેવાય. તો સંખ્યા શ્રેણી તો આપણે ભણીએ છીએ મિત્રો, કઈ છે નહીં. સેમ. હવે પાછું હટાવી દો થોડીક વાર. હવે પાછું કોણ આવ્યું? એકી સંખ્યા, અયુગ્મ, ઓડ સંખ્યા, એકી સંખ્યા. તો આમાં બેના ઘડિયામાં ન આવે અથવા તો બે વડે ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. લ્યો, બે વડે ભાગી શકાય તો બેકી, ન ભાગી શકાય તો એકી. તો એકી સંખ્યામાં એક કેટલા ઉમેર્યા? એમાં 2 એટલે કેટલા થયા? 3. પાછા કેટલા ઉમેરીશ? 2. 3 ને 2 5. પાછા કેટલા ઉમેરું? 2. 5 ને 2 7. પાછા કેટલા ઉમેરું? 2. 7 ને 2 9. પાછા કેટલા ઉમેરું? 2. 9 ને 2 11. પાછા કેટલા ઉમેરું? 2. તે થઈ ગયું. તો હું તમને સમજાવવા તો માંગુ છું વિદ્યાર્થી મિત્રો. જુઓ, વધારો કેવો છે? એક સરખો છે કે નહીં? એક મૂકીને એક અંક, એક મૂકીને એક અંક, એટલે કે વધારો એક સરખો છે. કેવો છે? એક સરખો છે. +2 +2 +2 +2 +2. સેમ વસ્તુ અહીંયા બેકી સંખ્યામાં જુઓ. 2 2 માં કેટલા ઉમેરું? 2 એટલે કેટલા થશે? 4. 4 માં કેટલા ઉમેરું? 2 કેટલા થશે? 6. 6 માં કેટલા ઉમેરું? 2 કેટલા થશે? 8. 8 માં કેટલા ઉમેરું? 2. 10. 10 માં કેટલા ઉમેરું? 2. 12. 12 માં કેટલા ઉમેરું? 2 એટલે 14. તો આ બેકી સંખ્યા થઈ, બેનો ઘડિયો. ઓકે, તો અહીંયા પણ તમે જોઈ તો શકો જ છો વિદ્યાર્થી મિત્રો. હું એવું નથી કહેવા માંગતો કે આમાંય +2 છે તો આમાંય +2 આવવા જોઈએ, એની પછીમાંય +2 આવવા જોઈએ. હું એવું નથી કહેવા માંગતો. હું એવું કહેવા માંગુ છું કે અહીંયા જે છે એક સરખી પેટર્ન છે. જો વધારો એક સરખો છે, જુઓ, એટલે એને એક સરખી પેટર્ન કહી શકાય, સંખ્યા શ્રેણીની પેટર્ન. બરાબર? આ 4 આવડી ગઈ. હવે આપણે થોડુંક આગળ વધવાના છીએ. બહુ મસ્તનું છે. ત્રિકોણીય સંખ્યાઓ 1 3 6 10 15 21 28. હું તમને સમજાવી દઉં. ત્રિકોણીય સંખ્યાઓ, ટ્રાયેંગ્યુલર નંબર્સ. તો ત્રિકોણીય સંખ્યાઓમાં કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તમારે જો આ પ્લાન હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના પ્રકરણના વિડીયો લેક્ચર છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત છે, આવી રીતે વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, વહેલી તકે મેળવી લેજો. બધા શિક્ષકો આવી રીતે વિડીયો લેક્ચર દ્વારા તમારી સાથે જોડાયેલા રહેશે. ત્યાંથી તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, જો એ જુઓ 5 લાખથી વધુ ડાઉનલોડર છે. એ તમારા વિદ્યાર્થી મિત્રોના વિશ્વાસથી આ ચાલે છે. પેજ ખુલ્લું, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ OTP કરી દો. 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 6 આવશે. ત્યાં તમે આ પ્લાન મેળવી લેજો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. બરાબર? ચાલો, હવે આપણે ત્રિકોણીય સંખ્યાઓ જોવાની છે. ત્રિકોણીય સંખ્યામાં શું છે ખબર વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ બનતો જવો જોઈએ. ચાલો, આ એક, જો શરૂઆત ક્યાંથી થઈ છે? 1 થી. પછી કેટલા આવશે? 3. તો આપણે કંઈ કરવાનું નહીં. આ 1 મૂક્યું, એની નીચે કેટલા મૂકવાના? 2. એટલે હવે ટોટલ કેટલા થઈ ગયા? 1 હતા, એમાં 2 ઉમેર્યા, કેટલા થઈ ગયા? 3 થઈ ગયા ને? ઓકે, તો જો ત્રિકોણ બની ગયો. હાલો, હવે ફરી પાછા એની નીચે કેટલા આવશે? 3 આવશે. તો 3 હતા અને 3 આવ્યા એટલે કેટલા થયા? 6 થઈ ગયા. તો જો ત્રિકોણ તો બને જ છે. જો બને છે. ઓકે, હાલો, હવેથી એની નીચે કેટલા આવ્યા? 4. એટલે 6 હતા, હજી 4 આવ્યા એટલે કેટલા થયા? 10 થયા.
જો ત્રિકોણ તો બને છે, જો બને છે કે નથી બનતો? હાલો હવે નીચે કેટલા આવ્યા? 5. એ વધતા જાય છે, જો ને તમે. આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. તો આ સંખ્યા વધતી જાય છે એટલે એને ત્રિકોણીય કીધું નામ. બરાબર? ત્રિકોણનો આકાર જળવાઈ રહે. જો હું પરાણે જ કરતો, સરસ રીતે ત્રિકોણ થાય છે. હવે એમાં 5 ઉમેરાણા છે. કેટલા થઈ ગયા? 15. તો કઈ સંખ્યા બની? 1 પછી 3 પછી 6 પછી 10 પછી 15. 1 3 6 10 15 21 જોઈ છે? જોઈ લો તમે તારે, આપણી કોઈ ના જ નથી. જો 1 2 3 4 5 6. ફરી પાછું જુઓ બહેનો, તો 15 હતા, હવે એમાં 6 ઉમેરાણા. કેટલા થયા? 21. ફરી પાછું જોવો હજી એકવાર. 1 2 3 4 5 6 7. હવે ને જો 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, 5 6 અને આ 7. આકાર જોવો તમે, આકાર જોવો. આકાર ત્રિકોણ એમનેમ રહેશે. તો 7 ઉમેરાના કેટલા થઈ ગયા? 28. થઈ ગઈ શ્રેણી. એટલે આને ત્રિકોણીય શ્રેણી કહેવાય. અહીંયા એક ટપકું ઉમેરાતું વધતું જાય. જો અને આકાર જો પિરામિડ જેવો એમનેમ ત્રિકોણ જ છે કે નથી? એટલે આને ત્રિકોણીય શ્રેણી કહેવાય. બીજું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. 1 3 6 10 15 21 28 કઈ સંખ્યા થઈ ગઈ? ત્રિકોણીય સંખ્યા થઈ ગઈ. ચલો ત્યાર પછી 1 4 9 16 25 36 49. 1 4 16 25 36 49. તો આ 1 શું છે? 1 નો વર્ગ છે. 4 શું છે? 2 નો વર્ગ છે. સોરી 9 રહી ગયા વચમાં. આ 9 શું છે? 3 નો વર્ગ છે. 4 છે એનો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 49 એટલે 7 નો વર્ગ. હવે આપણે સર કોઈ દી વર્ગ ભણવામાં આવ્યા જ નથી. તો વર્ગ એટલે શું? સ્ક્વેર જેને કહેવાય કે એકને એક સંખ્યાનું બે વખત પુનરાવર્તન થાય. જેમ કે 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 બે વખત થાય. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6. 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7. લ્યો પૂરું. તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો મારે કઈ વિચારવા જેવું છે નહીં. ક્રમશઃ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ. 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 તો 88 64. હવે પછી કઈ સંખ્યા આવશે? તો 9 નો વર્ગ. 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 તો 90 81. હવે પછી કઈ આવશે? 10 નો વર્ગ. 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100. તો એકદમ ઈઝી છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. સેમ વસ્તુ. હવે ચોરસ સંખ્યા પૂરી થઈ ગઈ. હવે ઘન સંખ્યાઓ આવી. કઈ સંખ્યાઓ આવી? ઘન સંખ્યાઓ. જો આવું તમને બધું પાછું આવવાનું છે, ચિંતા ના કરશો. 1 8 27 64 પછી 216 સોરી 125 216. ચાલો આ 1 નો ઘન, 8 2 નો ઘન, 27 3 નો ઘન, 64 4 નો ઘન, 125 5 નો ઘન, 216 6 નો ઘન. હવે ઘનમાં શું કરવાનું હોય સર? તો ચિંતાઓ કેમ કરો યાર? ઘનમાં કંઈ નથી. ઉપર કેટલા છે? તો કે 3 છે. તો 3 વખત એક એક કરવાના છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. 1 એકુ 1 એને ગુણ્યા 1 એટલે 1 જ આવશે. 2 નો ઘન એટલે શું થશે? 3 વખત 2 કરવાના. 2 દુ 4, 4 દુ 8.
3 નો ઘન એટલે શું? તો ઘન એટલે 3 છે, એટલે 3 વખત 3 કરવાના. 3 તેરી 9, 9 તેરી 27. 4 નો ઘન એટલે શું? તો ઘન એટલે 3 વખત, તો 4 છે એને 3 વખત લખવાના. ચોકે ચોકે 16, 16 ચોકું 64. 5 નો ઘન એટલે શું? 5 છે 3 વખત આવશે. 5 5 25, 25 5 125. 6 નો ઘન એટલે શું? 6 3 વખત આવશે. 6 6 36, 36 6 216. ક્લિયર થાય છે? ઓકે. આ તમારે 10 સુધીના ઘન પાકા કરવાના છે અને 20 સુધીના વર્ગ પાકા કરવાના છે. બરાબર? હવે મારે તમને કેવું ન પડે. હવે તમને ખબર પડી કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન. તો હવે પછી કોણ આવશે? 7 નો ઘન. એના પછી કોણ આવશે? 8 નો ઘન. એના પછી કોણ આવશે? 9 નો ઘન. 10 નો ઘન. તો હવે મારે તમને કેવું જ ન પડે. તમને ખબર પડી ગઈ 7 નો ઘન એટલે શું? 3 વખત 7 કરવાના. 7 7 49, 49 ગુણ્યા 7 એટલે 343. 8 નો ઘન એટલે મારે તમને ન કહેવું પડે. 3 વખત 8. આ એક પેટર્ન થઈ ગઈ. ખબર પડે છે તમને આખી વાત? એક રિધમમાં ચાલે છે. તો 8 8 64, 64 8 512. 9 નો ઘન 3 વખત 9, 9 9 81, 9 729. લ્યો, ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘન સંખ્યા થાય છે. ત્યાર પછી વિરહંકા નંબર્સ. કયા નંબર આવશે આ? વિરહંકા. તો જેને ફિબોનાચી શ્રેણી કહેવાય. બરાબર? 1 2 3 5 8 13 21 ફિબોનાચી શ્રેણી કહેવાય. તો ચાલો આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. ફિબોનાચી શ્રેણી વિશે. 1 2 3 5 કેટલા છે? 8 13 21. 8 13 21. તો કઈ છે નહીં આમાં. 0 + 1 એટલે 1. 1 + 1 એટલે 2. 2 + 1 એટલે 3. હવે એમાં ત્રીજી સંખ્યા તે આપણે આગળની સંખ્યા ઉમેરતી જવાની છે. બરાબર? એટલે હવે તમને હું સમજાવું. જો આ 2 છે, એમાં આગળના મેં 1 ઉમેર્યા. 2 છે, એમાં મેં આગળના 1 ઉમેર્યા એટલે કેટલા થાય? 3 થાય. હવે સાંભળજો. 2 છે, એમાં મેં આગળના 1 ઉમેર્યા, કેટલા થયા? 3 થયા. હવે 3 છે તો મારે આગળના કેટલા ઉમેરવા પડે? 2. તો કેટલા થાય? 5. 5 છે તો મારે આગળમાં કેટલા ઉમેરવા પડે? 3. તો કેટલા થાય? 8 થાય. 8 છે તો મારે આગળમાં કેટલા ઉમેરવા પડે? 5. 13 થાય. આ 13 થયા તો મારે આગળના કેટલા ઉમેરવા પડે? 8. 13 ને 8 21 થાય. 21 છે તો મારે આગળ કેટલા છે? 13. ટૂંકમાં આગળની સંખ્યા સાથેનો સરવાળો કરતો જવાનો છે. 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 3 એટલે 8, 8 + 5 એટલે 13, 13 + 8 એટલે 21, 21 + 13 એટલે 3 ને 1 4, 2 ને 1 3, 34. હાલો. તો 34 આવ્યા તો મારે હવે શું કરવાનું? 34 છે તો આગળની સંખ્યા કઈ ઉમેરવાની? 21. તો 4 ને 1 5, 3 ને 2 5. તો નવી સંખ્યા કઈ આવી? 55 આવી. હવે 55 છે તો આગળની કઈ સંખ્યા ઉમેરવાની? 34. તો 9 ને 5 સોરી 4 ને 5 9, 3 ને 5 8. 89 આવ્યા તો આગળની કઈ સંખ્યા ઉમેરવાની? 55. ખ્યાલ આવે છે? ટૂંકમાં આગળની સંખ્યા ઉમેરતી જવાની છે. 0 થી ઉમેરવાનું શરૂ કરો. 0 + 1 એટલે 1, 1 + 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 3 એટલે 8, 8 + 5 એટલે 13. એવી રીતે. બરાબર? આગળ વધીએ. હવે શું કહે છે આપણે વિદ્યાર્થી મિત્રો? 2 ની ઘાત કહે છે. 2 ની ઘાત એકદમ ઈઝી.
બેની ઘાત. હજી તમારે ઘાતાંક સંખ્યા સમજવાની બાકી છે તો કંઈ વાંધો નહીં. ચલો કોઈ પણની આપણે 0 ઘાતથી શરૂ કરીએ. ઘાત એટલે માથે જે આપણે લખીએ છીએ કે એટલી વખત એમનું પુનરાવર્તન. હમણાં હું સમજાવું. 2 ની 1 ઘાત, સોરી એ રીતે આપણે આડી લાઈનમાં લખીએ. અચ્છા પહેલા આ રીતે લખી દઉં. ચાલો 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. જો ઘાત વધતી જાય 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત, 2 ની 8 ઘાત, આવી રીતે. રેડી? હવે ઊભી લાઈનમાં લખું છું. 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, કોઈ પણની 0 ઘાત હોય ને એટલે એનું મૂલ્ય 1 થાય. કેટલું થાય? 1. 2 ની 1 ઘાત એટલે 2. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 થાય. ખબર પડે છે? માથે જેટલી ઘાત હોય ને એટલી વખત ગુણવાના. 2 ની 3 ઘાત તો 2 3 વખત લખવાના. 2 ની 4 ઘાત તો 2 4 વખત લખવાના. 2 ની 5 ઘાત 5 વખત. 6 ઘાત 6 વખત. 7 ઘાત ખબર પડી ગઈ? જેટલી ઘાત હવે 2 ની 8 ઘાત એટલે 2 કેટલી વખત આવશે? 8 વખત. હવે તમારે આનો ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. ચાલો આ તો 1 થઈ ગયું. 2 × 2 અહીંયા 2 દુ 4 અથવા તો 2 વડે ગુણતા જવાના છે, બીજું કંઈ છે નહીં. જો એક વખત વધારતા જવાના છે. 2 દુ 4, 4 દુ 8, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 અને 64 દુ 128. ટૂંકમાં 2 વડે ગુણતા જવાના છે વધારે ને વધારે. બરાબર? કન્ટિન્યુ તમારે જે જવાબ આવે આ 1 એને પાછા 2 વડે ગુણો. આ પેલા 1 આવ્યા એને 2 વડે ગુણો 2 આવ્યા. હવે જે 2 આવ્યા પાછા એને 2 વડે ગુણો 4 આવ્યા. 4 ને પાછા 2 વડે ગુણો એટલે 8 આવ્યા. 8 ને પાછા 2 વડે ગુણો 16 આવ્યા. 16 ને ફરી પાછા 2 વડે ગુણો 32 આવ્યા. 32 ને 2 વડે ગુણો 64 આવ્યા. 64 ને 2 વડે ગુણો 128 આવ્યા. 128 ને 2 વડે ગુણો 256 આવ્યા. જો ગણિત છે એ અનેક રીતે થઈ શકે વિદ્યાર્થી મિત્રો. અનેક રીતે ગણિત થઈ શકે. બરોબર? કોઈ ચિંતાનો વિષય નથી. અનેક રીતે ગણિત થઈ શકે. તમારી રીતે કરી શકો. હવે આવશે 3 ની ઘાત. જો આવી ગયું ને 1 2 4 8 16 32 64. 3 ની ઘાત એમાં કઈ છે ને? 3 ની ઘાતમાં સેમ વસ્તુ છે. 3 ની 0, 3 ની 1, 3 ની 2, 3 ની 3, 3 ની 4, 3 ની 5. અહીંયા 3 લેવાના છે, બીજું કઈ છે નહીં. હાલો હવે 3 ની 0 ઘાત આપણે ઊભી લાઈનમાં લખીએ એટલે તમને હું છે આમ ગુણાકાર કરું ને તો ખબર પડે એમ. હાલો કોઈ પણની 0 ઘાત એટલે મેં તમને કીધું કોઈ પણની માથે 0 ઘાત આને ઘાત હોય છે. બરોબર? 0 ઘાત હોય એટલે જવાબ એક જ આવશે. 3 ની 1 એટલે 3, 3 ની 2 એટલે 2 વખત 3, 3 ની 3 એટલે 3 વખત 3, 3 ની 4 એટલે કેટલી વખત 3 આવશે? 4 વખત. 3 ની 5 એટલે 5 વખત 3 આવશે ને 3 ની 6 એટલે 6 વખત આવશે. બસ હવે કંઈ નથી કરવાનું. હવે તમારે તે કરવા મળો. આનો જવાબ 1, આનો જવાબ 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 8 તેરી 24, 243. ચાલો 24 તેરી 729. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચાલશે. અથવા તો જુઓ આ 1 છે એને 3 વડે ગુણ્યા કેટલો જવાબ આવ્યો? 3. હવે જે 3 જવાબ આવ્યો એને 3 વડે ગુણો 9, 9 જવાબ આવ્યો એને 3 વડે ગુણો 27. કારણ કે એક વખત 3 ઉમેરતા જવાના છે ને? આ એક વખત છે, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત એમ વધારતું જવાનું. 27 ગુણ્યા 3
81 ગુણ્યા 3 243 બરાબર. 243 ગુણ્યા 3 24 તેરી 72 3 તેરી 9. તો આવી રીતે તમારે આગળ હેલું જવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે બધી તમે શ્રેણી, સમાંતર, વર્ગ સંખ્યા, ઘન સંખ્યા, 2 ની ઘાત, 3 ની ઘાત, ત્રિકોણીય સંખ્યા અહીંથી આપણે આવ્યો ને. ઓકે, ચાલો જોઈએ. હવે આપણે ખાલી કોષ્ટક સમજ્યા. હવે મારે સ્વાધ્યાય સમજાવવા જેવું કંઈ બાકી રાખ્યું મેં નથી. હવે તમને ફટાફટ ખબર પડશે. હાલો, વિચારો અને શોધો. અહીંથી આપણું સ્વાધ્યાય ગણાય. બરાબર? વિચારો અને શોધો. પહેલો સવાલ, જો આપણું સ્વાધ્યાય છે આ. ઓકે, શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? યસ. અને ઓળખીને મેં બતાવી પણ ખરા તમને. 1-2 વાર વિડીયો જોશો ને મિત્રો, એટલે એકદમ ઇઝી લાગશે. આમ એમ થાય કે આના જેવું કંઈ હેલું છે જ નહીં. ઓકે, તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની કેટલી સંખ્યા? 3 સંખ્યા સાથે ફરીથી લખવાનું છે. બીજું કાંઈ કરવા નથી. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો નિયમ તમને ઉપર કોષ્ટકમાં આપેલા છે. બરાબર? તમારે ખાલી પછીની 3 સંખ્યા વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછીની 3 સંખ્યા વધારતા જઈએ. બરાબર? અડધું તો મારું કામ પૂરું થઈ ગયું છે. હવે 1 1 1 1 છે. તો આમાં મેં કીધું હતું કેટલા ઉમેરવાના છે? દર વખતે 0. તો પછીની 3 સંખ્યા પણ શું આવશે? 1 1 1 જ આવશે. તમારે આટલું જ લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ખ્યાલ આવી ગયો? અથવા તો બીજી રીત એ છે 1 + 0 1 1 + 0 1 1 + 0 1 1 + 0 1. આવી રીતે ચાલ્યા જાઓ તોય ચાલશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 5 6 7. 0 + 1 એટલે 1 1 + 1 એટલે 2 2 + 1 એટલે 3 3 + 1 એટલે 4 4 + 1 એટલે 5 5 + 1 એટલે 6 6 + 1 એટલે 7 7 + 1 એટલે 8 8 + 1 એટલે 9 9 + 1 એટલે 10 10 + 1 એટલે 11. 8 9 10 11. તો ગણતરીની સંખ્યાઓ બધામાં કેટલા ઉમેર્યા આપણે? +1 ઉમેરતા. આમાં શું કર્યું? +0 ઉમેરતા. આમાં +1 ઉમેર્યું ને, તો +1 ઉમેરતા. બધામાં જુઓ એક જ ઉમેર્યો છે. જુઓ, ક્લિયર? ચાલો, આવડી ગયું. હવે કઈ સંખ્યા આપણે આવ્યા? લખી લેજો. લખાઈ ગયું? વિડીયો પોઝ કરીને લખી નાખો. ઓકે. હા, ઓલામાં તમને આપણે મેળવી લેજો. બરાબર? આ પ્લાન તમને મળી જશે સંપૂર્ણ. હવે એકી સંખ્યા મેં કીધું ને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, એને એકી સંખ્યા કહેવાય. તો આમાં પણ એવું છે. જો 0 + 1 એટલે 1 1 + 2 એટલે 3 3 + 2 એટલે 5 5 + 2 એટલે 7 7 + 2 એટલે 9 9 + 2 એટલે 11 11 + 2 એટલે 13 13 + 2 એટલે 15 15 + 2 17 17 + 2 19 19 + 2 21. તો અહીંયા પણ તમે જુઓ, આ પહેલી સંખ્યા આપણે હટાવી દેવી પડશે. કાંઈ વાંધો નહીં, 1 થી શરૂ કરીએ છીએ. બધી સંખ્યામાં તમે જુઓ કેટલા ઉમેરા છે? 2 ઉમેરા છે. તો કે હા, બધી સંખ્યામાં 2 ઉમેરા છે. તો 13 પછી 15 પછી 17 પછી 19 21 લખાઈ ગઈ પછીની સંખ્યા. તમારે આવી રીતે બતાવી દેવાનું. ક્લિયર? સેમ વસ્તુ બેકી સંખ્યામાં છે. જો હા, અહીંયા 0 થી શરૂ થશે. હો ભાઈ, કારણ કે 2 વડે નિશેષ ભાગી શકાય છે. આને ભાગી શકાતા નથી. આમાં શેષ 1 વધે ને, એટલે આપણે પેલું નહોતું ચાલ્યું. હાલો, 2 + 2 એટલે 4
4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. જે જવાબ આવે ને એમાં 2 ઉમેરવાના. 10 + 2 એટલે 12. 12 જવાબ આવ્યો, 12 માં કેટલા ઉમેરવાના? 2. 14. 14 જવાબ આવ્યો, 14 માં કેટલા ઉમેરવાના? 2. 16. 16 જવાબ આવ્યો, 16 માં કેટલા ઉમેરવાના? 2. 18 જવાબ આવ્યો, 18 માં કેટલા ઉમેરવાના? 2. કેટલો જવાબ આવ્યો? 20 આવ્યો. તો આવી રીતે 14, 16, 18, 20 થઈ ગઈ શ્રેણી. 2 4 6 8 10. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આવે છે ત્રિકોણીય સંખ્યાઓ. તો ત્રિકોણીય સંખ્યાઓ મેં તમને સમજાવેલી છે 1 3 6 10 15 21 ને 28 જે આપણે છે દોરેલી 28 સુધી છે. હાલો હવે પછીની આપણે આગળ વધ્યામાં. ઓકે 3 સુધી જવું છે ને આપણે. કલર બદલી નાખીએ ચાલશે. હાલો એક જ મિનિટ. દેખાય છે બધાને વ્યવસ્થિત? 1 2 3 4 5 6 7 અને 8. લાસ્ટ ટાઈમ આપણે 7 ઉમેર્યા હતા. જો હવે કેટલા ઉમેરવાના? 8. તો ત્રિકોણ તો બનવો જ જોઈએ. જો બહેનો તો 28 માં 8 ઉમેરીશું કેટલા થશે? 36. તો હવે પછી કોણ આવશે? 36 આવશે. પછી ફરી પાછું લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9. ચાલો હવે 36 હતા એમાં કેટલા ઉમેરવાના? 9. એટલે કેટલા થયા? 45 થઈ ગયા. તો 9 ઉમેર્યા વિદ્યાર્થી મિત્રો. તો હવે કેટલા ઉમેરવાના? 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 10 ઉમેરવાના. પિસ્તાલીસમાં 10 ઉમેરો 55 આવ્યા. તો 36 45 55. 36 45 55. તો સાંભળો 0 + 1 એટલે કેટલા થયા? 1 થયા. પછી આપણે શું કર્યું? પહેલા 1 ટપકું લીધું, પછી એમાં કેટલા ઉમેર્યા? 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6 7 8 9 10 એમ ઉમેરતા ગયા. તો હવે જુઓ પેલા 1 ઉમેરો એટલે 1 જવાબ આવ્યો. હવે એમાં કેટલા ઉમેર્યા? 2 એટલે 3 જવાબ આવ્યો. હવે 3 જવાબ નહીં લખવાનો. તો 1 ઉમેરો 2 ઉમેરો. હવે કેટલા ઉમેરવાના? 3 એટલે 6 આવ્યો. 6 જવાબ અહીં લખવાનો. 1 2 3. તો હવે કેટલા ઉમેરવાના? 4. 10 આવ્યો જવાબ. 10 1 2 3 4. હવે કેટલા ઉમેરવાના? 5. 15 જવાબ આવ્યો. હવે 15 જવાબ આવ્યો તો હવે કેટલા ઉમેરશું? 1 2 3 4 5 6. 21 જવાબ આવ્યો. 21 જવાબ આવ્યો તો 6 ઉમેર્યા. તો કેટલા ઉમેરીશું? 7. 28 જવાબ આવ્યો. 28 ઉમેર્યા. હવે એમાં કેટલા ઉમેરીશું? 8. 28 ને 8 36 જવાબ આવશે. હવે 36 છે એમાં કેટલા ઉમેરીશું? 9. 45 અને 45 માં કેટલા ઉમેરીશું? 10 55. એટલે મારો કહેવાનો અહીંયા ભાવાર્થ એવો જો તમે 1 2 3 4 5 6 7 8 9 10 રચાણી પેટર્ન ઉમેરવામાં. ઓકે એટલે આ રીતે આખી ત્રિકોણીય સંખ્યાઓની પેટર્ન રચાય. ચાલો ત્યાર પછી આપણે જોઈએ, આગળ વધીએ. એટલે તમારે શું કરવાનું છે? તમારે આ રીતે ત્રિકોણીય સંખ્યામાં આ રીતે લખવાનું છે. ક્લિયર? હાલો હવે આવે છે ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર્સ. તો એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. સ્ક્વેર નંબર્સ એ રેવા જ દીધા છે મેં. સ્ક્વેર નંબર્સ 1 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, 6 નો સ્ક્વેર, 7 નો, 8 નો, 9 નો, 10 નો, એવી રીતે આગળ વધી જાવ. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. 1 નો સ્ક્વેર એટલે હું 2 વખત 1 ગુણ્યા 1, 2 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 2, 3 નો સ્ક્વેર 3 ગુણ્યા 3, 4 નો સ્ક્વેર 4 ગુણ્યા 4, 5 નો સ્ક્વેર 5 ગુણ્યા 5, 6 નો સ્ક્વેર 6 ગુણ્યા 6, 7 નો સ્ક્વેર 7 ગુણ્યા 7 અને 8 નો સ્ક્વેર 8 ગુણ્યા 8. તો આવી રીતે આપણે આગળ વધી શકાય. 1 નો સ્ક્વેર 1 ગુણ્યા 1 બરાબર 1.
2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 બરાબર 4. 3 નો સ્ક્વેર 3 ગુણ્યા 3 બરાબર 9. 4 નો સ્ક્વેર 4 ગુણ્યા 4 બરાબર 16. હવે આપણે વધારતા જાવ ને 1 2 3 4 5 લેતું જ જવાનું છે. 5 નો સ્ક્વેર 5 ગુણ્યા 5 25. તો 5 પૂરા થાય તો હવે કોણ આવશે 6. 6 નો સ્ક્વેર 6 ગુણ્યા 6 એટલે 36. 7 નો સ્ક્વેર 7 ગુણ્યા 7 એટલે 49. 8 નો સ્ક્વેર આવશે ને હવે 8 ગુણ્યા 8 64. 9 નો સ્ક્વેર 9 ગુણ્યા 9 81. 10 નો સ્ક્વેર 10 ગુણ્યા 10 એટલે 100. તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. રેડી? ઓકે. આ રીતે ન કરવું હોય તો ઘણા મિત્રો આ રીતે કરે છે. 1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર અને હવે પછી કઈ સંખ્યા આવશે 8 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર અને 10 નો સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? આ રીતે આવશે. હવે આમાં તમારે શું કરવાનું શું છે 1 નો સ્ક્વેર એટલે 1 ગુણ્યા 1, 2 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 2, 3 નો સ્ક્વેર એટલે 3 ગુણ્યા 3, 4 નો સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4, 5 નો સ્ક્વેર એટલે 5 ગુણ્યા 5, 6 નો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6, 7 નો સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7, 8 નો સ્ક્વેર એટલે 8 ગુણ્યા 8, 9 નો સ્ક્વેર એટલે 9 ગુણ્યા 9, 10 નો સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10. તો બસ જવાબ લખવા માંડો વિદ્યાર્થી મિત્રો. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36, 7 નો સ્ક્વેર 49, 8 નો સ્ક્વેર 64, 9 નો સ્ક્વેર 81, 10 નો સ્ક્વેર 100. તો પછીની સંખ્યા આવી ગઈ 64, 81 અને 100. એવી જ રીતે ઘન સંખ્યાઓ છે. તો ઘન સંખ્યાઓ પણ આપણે જોઈ ચૂક્યા છે. જુઓ મેં તમને બધું બતાવી દીધું. ઘન એટલે 3 વખત, બીજું કંઈ છે નહીં. જો આ સંખ્યા લખેલી છે 1, 8, 27, 64, 125, 216, 343, 512 વગેરે. તો આ 1 નો ઘન 2, 2 નો ઘન 3, 3 નો ઘન 4, 64, 4 નો ઘન 125, 5 નો ઘન 216, 6 નો ઘન. ઘન એટલે 3 વખત 1 1 1 1 1. 2 નો ઘન 3 વખત 2 દુ 4 દુ 8. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27. 4 નો ઘન ચોકે ચોકે 16 ચોકું 64. 5 નો ઘન 25 25 25 125. 6 નો ઘન 66 36 6 216. તો બસ આ લખી નાખો. પછી કોણ આવશે તો જુઓ 1 2 3 4 5 6 પછી 7 8 9. તો 7 નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343. 8 નો ઘન 8 ગુણ્યા 8 ગુણ્યા 8 512. 9 નો ઘન 9 ગુણ્યા 9 ગુણ્યા 9 729. ક્લિયર થઈ છે? બસ આ રીતે લખી શકો છો. ખ્યાલ આવે છે તમને વિદ્યાર્થી મિત્રો? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. હવે કેટલાનો ઘન આવ્યો? 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. ખ્યાલ આવી ગયો તમને વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે કરવાનું છે, બીજું કંઈ છે નહીં. ચાલો હવે આપણે ફરી પાછી સંખ્યામાં આગળ વધીએ છીએ. તો વિરહંક સંખ્યાઓ, જેને આપણે ફિબોનાચી કીધું હતું, બરાબર? વિરહંક સંખ્યાઓ, તો એ પણ આપણે આગળ વધી ગયા છીએ. જુઓ તમે અહીંયા લખેલી છે. જો 1 2 3 5 8 13 21 34 55 ને કેટલી આવી? 89. તો શું કરવાનું છે? 0 + 1 એટલે 1, 1 માં 1 ઉમેરો કેટલા થાય? 2, 2 માં કેટલા ઉમેરવાના? 1, 3. આગળની સંખ્યા ઉમેરવાની. યાદ આવી? 2 માં 1 ઉમેરા કેટલા આવ્યા? 3. 3 માં 2 ઉમેરો કેટલા આવે? 5. 5 માં 3 ઉમેરો કેટલા થાય? 8. 8 માં 5 ઉમેરો કેટલા થાય? 13. 13 માં 8 ઉમેરો કેટલા થાય? 21. 21 માં 13 ઉમેરો કેટલા થાય? 34. 34 માં 21 ઉમેરો કેટલા થાય? 55.
55 માં 34 ઉમેરો કેટલા થાય 89, 89 માં 55 ઉમેરો 144. આ રીતે તમારે લખવાનું છે. આમાં બીજું કંઈ કરવાનું નથી. હાલો થઈ ગઈ પછીની ત્રણ સંખ્યા 34, 55, 89. 34, 55, 89. એવી રીતે 2 ની ઘાત 1, 2, 4, 8, 16, 32, 64. 2 ની ઘાત એટલે મેં કીધું તું 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 6, 2 ની 7, 2 ની 8, 2 ની 9, 2 ની 10. આવી રીતે તમારે હાયલું જવાનું છે. માથે ઘાત વધતી જાય છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો જોઈએ આપણે લખેલું જ છે તમ તારે જો 2 ની 0, 2 ની 1, 2 ની 2, 2 ની 3, 2 ની 4, 2 ની 5, 2 ની 6, 2 ની 7, 2 ની 8 વગેરે વગેરે. રેડી? તો જુઓ 2 ની 0 ઘાત એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે 2, 2 ઘાત એટલે 2 વખત 2, 3 ઘાત એટલે 3 વખત 2, 4 ઘાત એટલે 4 વખત, 5 ઘાત 5 વખત, 6 ઘાત 6 વખત, 7 ઘાત 7 વખત. અથવા આ રીતે તમે આગળ વધી જાઓ, બે વડે ગુણી જાઓ. તો 64 સુધી હતું આપણે તો 128 આવ્યું, 256 આવ્યું. તો 256 ગુણ્યા 2 કરવાના. બરાબર? એટલે કેટલા થશે? 512. કેટલા થશે? 512. 2 ની 8 ઘાત પછી આવશે 2 ની 9 ઘાત સુધી. તો 128, 256, 512. એ રીતે જ તમારે લખવાની છે. 128, 256, 512. મેં એટલે સમજાવી દીધી તમને ખબર પડે. અને સેમ વસ્તુ હવે 3 ની ઘાત છે. 3 ની ઘાત 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત, 3 ની 6 ઘાત, 3 ની 7 ઘાત, 3 ની 8 ઘાત, 3 ની 9 ઘાત. આવી રીતે આપણે આગળ વધવાનું છે. તો જુઓ 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત, 3 ની 6 ઘાત, 3 ની 7 ઘાત. બરાબર? આવી રીતે આપણે આગળ વધી ગયા. ઓકે. કોઈ પણ ની 0 ઘાત એટલે 1, 3 ની 1 ઘાત એટલે 3, 2 ઘાત એટલે 2 વખત, 3 ઘાત એટલે 3 વખત ગુણવાના, 4 ઘાત એટલે 4 વખત ગુણવાના, 5 ઘાત એટલે 5 વખત ગુણવાના, 6 ઘાત એટલે 6 વખત ગુણવાના. ખ્યાલ આવ્યો? તો હવે 3 એકુ 3, 3 તેરી 9, 3 3 વડે ગુણી જાઓ. 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243, 243 તેરી 729. 729 ગુણ્યા 3 કરવાના છે હવે. તો 729 ગુણ્યા 3, 9 સત્તા 9 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 નો સાતરો વધાવી 2, 3 દુ 6, 6 2 8 અને 7 તેરી 21. 2187 થાય. 2187 ગુણ્યા 3 કરવાના છે. તો 7 તેરી 21 નો એકડો વધાવી 2, 8 તેરી 24, 25, 26, 26 નો છોકરો વધાવી 2, 3 એકા 3 અને 2 5 અને 3 દુ 6. તો કેટલા આવ્યા? 6561. જો ક્યાં સુધી છે આપણે? 2187 પછી 6561. હજી એક લખવું પડશે ને, 3 કીધા છે. તો 6561 ગુણ્યા 3 કરો. 3 એકુ 3, 6 તેરી 18 નો આઠડો વધાવી 1, 5 તેરી 15 ને 16 નો છગડો વધાવી 1, 6 તેરી 18 ને 19. 19683. 19683. તો આ રીતે સરસ મજાનું 1.2 પૂરું થયું. 1.2 જેવું છે એની વસ્તુ ચિત્ર સ્વરૂપે 1.3 માં છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર તમને વિનંતી કરી દઉં છું કે સંપૂર્ણ ગણિતનો જે વિજ્ઞાનનો, સામાજિક વિજ્ઞાનનો, અંગ્રેજીનો ધોરણ 6 નો જે છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ છે. બરાબર? એ વહેલી તકે આપણી એપ્લિકેશનમાંથી મેળવી લેજો. અત્યારે ઓફર ચાલે છે. ઓફરનો લાભ લઈ લેજો. સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમને ત્યાંથી મળી જશે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી ચારેયના મળી જશે. ચારે અલગ અલગ લેવાય તો મળશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. 5 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન ઉપર ટ્રસ્ટ કરે છે. તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો. ન ખ્યાલ આવે તો કોઈ પાડોશીની મદદ લો. પેડ કોર્સમાં જઈને ધોરણ 6 માં તમે મેળવી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. બરાબર? કંઈ ભૂલ હોય તો બી કમેન્ટ કરજો. વિડીયો લાઇક કરજો. તમારા મિત્રો દોસ્તોને બધાને જાણ કરો, જેથી એમને પણ સારામાં સારો અભ્યાસ પ્રાપ્ત થઈ શકે. તો અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.